મકાનના સ્લેબ તૂટવાની ઘટના સામે આવી છે। જી હા, મકાનનું સ્લેબ તૂટ્યું છે। અમદાવાદના બાપુનગરમાં આ મકાનનું સ્લેબ તૂટ્યું છે। 3 વ્યક્તિઓ ઘાયલ થયા છે। સિવિલ હોસ્પિટલમાં તેમને સારવાર માટે ખસેડાયા છે। ફાયર વિભાગે કામગીરી પણ હાથ ધરી છે। તો આપ જોઈ શકો છો, અમદાવાદના બાપુનગરમાં આ મકાનનું સ્લેબ તૂટ્યું છે। બાપુનગર વિસ્તારમાં આ મકાનનું સ્લેબ તૂટી પડ્યો। 3 વ્યક્તિઓ ઘાયલ થઈ છે। સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। રીમા જોડે, રીમા, શું વિગતો સમગ્ર મામલે સામે આવી રહી છે? કઈ રીતે આ સ્લેબ તૂટ્યો? જી જેને ખાસ કરીને વાત કરીએ તો આજે જે મકાન હતું જે બાપુનગરમાં આવેલો આજે ફ્લેટ છે તે ખૂબ જ જર્જરિત હાલતમાં તો છેલ્લા ઘણા સમયથી આ જ હાલતમાં છે। ગવર્મેન્ટ ક્વાર્ટર્સ છે તેમ છતાં જે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી રહી, જેને લઈને આજે અંતે બપોરે આજે સ્લેબ જે છે તે આખી ગેલેરી કહી શકાય તે તૂટ્યો છે। જેના કારણે નીચે રહેલા 3 વ્યક્તિઓને પણ ઈજા પહોંચી હતી અને આ ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। બિલકુલ, આભાર રીમા। તો આખરે 3 લોકોને ઈજા પહોંચી છે, તેમને હોસ્પિટલમાં પણ ખસેડાયા છે।